એટલા માટે અહીંયા મૂક્યા છે કે તમે 8 પાસની ચર્ચાઓ કરો કે અમારા મુદ્દાઓ ઉઠાવો. બોલતા જ નથી, બધાની બકરી ડબ્બામાં છે. ધારાસભ્ય શ્રી કેમ રોડે ચડવું પડ્યું આપને? ને અત્યારે ગુજરાતની અંદર ખેડૂતોમાં એક ભયંકર આક્રોશ છે અને આક્રોશ એ વાતનો છે કે ખેતર અમારા, જમીન અમારી. એક તરફ અતિ બુદ્ધિશાળી લોકો એવું કહી રહ્યા છે કે ખેડૂતોને કોઈ પ્રશ્ન જ નથી, કોઈ તકલીફ નથી, ખેડૂતોની આવક તો બમણી થઈ છે. અને એક તરફ આપણા ગુજરાતના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણીએ ટ્રેક્ટર લઈ અને ખેડૂતો સાથે ગાંધીનગર તરફ કૂચ કરવી પડી છે. તો શું હકીકત છે? ગ્રાઉન્ડ રિયાલિટી જાણીએ. ધારાસભ્ય શ્રી કેમ રોડે ચડવું પડ્યું આપને? અત્યારે ગુજરાતની અંદર ખેડૂતોમાં એક ભયંકર આક્રોશ છે અને આક્રોશ એ વાતનો છે કે ખેતર અમારા, જમીન અમારી અને અમારી મરજીની વિરુદ્ધ અદાણી, અંબાણી, પાવર ગ્રીડ વધે કંપનીઓ વીજળીના થાંભલા, વીજળીની લાઈનો નાખી રહી છે. વીજળીની લાઈનો નાખી એમાં ખેડૂતોનો વિરોધ નથી, પણ એ લાઈનો સબબ જે જમીનનું સંપાદન કરી રહ્યા છે એના સિવાયની બાકીની ખેતીની જમીનમાં પગ પેસારો કરે એનું વળતર આપવું નથી. 2013નો ભારત સરકારનો જમીન સંપાદનનો કાયદો એવું કહે છે કે કોઈ પણ ખેડૂતની જમીનમાં તમે સંપાદન કરો તો જંત્રીના નહીં, બજાર કિંમત જે માર્કેટ પ્રાઇસ ચાલતી હોય, માર્કેટ રેટ જે ચાલતો હોય એના 4 ગણા વળતર ચૂકવું. તો અદાણી, અંબાણી, પાવર ગ્રીડ કરોડપતિ, અરબપતિ, ખરબપતિ માણસ છે. તો ગુજરાતની ભાજપ સરકારે કહેવું જોઈએ, અરે કંપનીવાળાઓ આપો મારા ખેડૂતોના પૈસા, કેમ નથી કહેતા? એના બદલે ગુજરાતની ભાજપ સરકાર કોને કહી રહી છે? પોલીસને કે મારો દંડા શેનું વળતર માગે છે? એટલે આ જે તાનાશાહી અને દાદાગીરી છે, કંપની, ભાજપ, પોલીસ પ્રશાસનની જે મિલીભગત છે એની વિરુદ્ધમાં અમે લોકો આખી એક આક્રોશ રેલી, ખેડૂત રેલી યોજી રહ્યા છે. અને આજે 13 તારીખે અત્યારે રાઇટ નાઉ આપણે મોરબી છીએ અને અનેક વિસ્તારમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી બધા 15મી તારીખે ગાંધીનગર ખેડૂતોની લગભગ 1111 ટ્રેક્ટરોની હારમાળા પહોંચશે. ધારાસભ્ય શ્રી આપ ખૂબ ક્રાંતિની વાત કરો છો, સતત ગુજરાતના યુવાનોને ક્રાંતિનો સંદેશ આપી રહ્યા છો. શું માનો કે આ શરૂઆત છે નવી ક્રાંતિની? બિલકુલ. ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં જે પ્રમાણે પ્રચંડ બેરોજગારી છે, જે પ્રમાણેની ભયંકર મોંઘવારી છે, દુકાનદારો, ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો, યુવાનો બધામાં આક્રોશ છે. પરંતુ શું લોકતંત્રની હત્યા કરી છે? દારૂ પીવડાવી, પૈસા ખવડાવી, ફોર્મ પાછા ખેંચાવી, પોલીસ પ્રશાસનના દબાણનો ઉપયોગ કરી એ ચૂંટણીઓ જીતે છે, વોટ ચોરી કરીને. એટલે આ બધી વસ્તુઓની સામે ગુજરાત અને દેશની જનતા ધીરે ધીરે જાગી રહી છે. મને એવું લાગે છે ગમે ત્યારે આ એક્સપ્લોર થવાનો છે, એક મોટી ક્રાંતિ. શું કહેવાય, જ્વાળામુખીના ટોપ ઉપર તારે હિન્દુસ્તાન, આપણો દેશ બેઠો છે. શું કહેશો, આ યાત્રા સફળ ન થાય અને સરકાર ન સાંભળે તો આગળ જિગ્નેશભાઈ મેવાણી શું કદમ ઉઠાવે? જિગ્નેશભાઈ મેવાણી કંઈ નથી કરવાનું, ખેડૂતોએ કરવાનું છે. જિગ્નેશભાઈ મેવાણી અને તમે એના ટેકામાં રહેશો. મૂળ ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોની વેદના છે, ખેડૂતોની લડાઈ છે. એમાં તમે ને હું સૂર મિલાવવાવાળા છે. એમની રેલીની અંદર ફૂલ્લી પાંખની મદદ કરવાવાળા છે. એટલે ખેડૂતોએ પોતે સંકલ્પ કરવાનો છે. જેમ દિલ્હીની સડકો પર 1 વર્ષ સુધી ખેડૂતો મથ્યા, ઝઝુમ્યા, તો કાળા કાયદાઓ પાછા ખેંચવા પડે. એ જ પ્રમાણે આ જે પ્રશ્ન છે, વીજળીના થાંભલાઓ ગેરકાયદેસર રીતે ખુશી કરવાનો, યોગ્ય વળતર નહીં આપવાનો, યોગ્ય વર્તન નહીં કરવાનો, અને વિરુદ્ધમાં મને લાગે છે કે ગુજરાતનો ખેડૂત પૂરેપૂરી તાકાતથી લડે તો 100% સફળતા મળશે. આજે તમે જોઈ રહ્યા છો, કેમેરામેનને વિનંતી કરું કે જેટલા ટ્રેક્ટરો છે બધા બતાવે, એનો નજારો, એનો દ્રશ્ય બતાવે. એટલે જબરદસ્ત તાકાતથી ખેડૂતો બધા બહાર આવી રહ્યા છે. અને આ તો હજુ શરૂઆત છે. 15મી તારીખ સુધી 1111નો આંકડો અમે પાર કરીશું. તો આ હતા જિગ્નેશભાઈ મેવાણી. આ ગ્રાઉન્ડ રિયાલિટી છે. વર્તન અને વળતરની માંગ સાથે ખેડૂતો હજારોની સંખ્યામાં ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચી રહ્યા છે. કેમેરામેન જય સાથે હું શક્તિસિંહ ગોહિલ, કિસાન સંઘર્ષ સમિતિ, ગુજરાત. ધન્યવાદ. એટલા માટે અહીંયા મૂક્યા છે કે તમે 8 પાસની ચર્ચાઓ કરો કે અમારા મુદ્દાઓ ઉઠાવો. બોલતા જ નથી, બધાની બકરી ડબ્બામાં છે. કેવા સવાલ પૂછે મિત્રો, ખબર છે આ ભાજપના બધા ધારાસભ્યો? તો શું આપણા રાજ્યમાં વૃદ્ધ સહાયની યોજના ચાલે છે? માનનીય મંત્રીશ્રી જણાવે. અને જો હા, તો યોજનાનો માસિક લાભ કેટલો છે? આવા નાજુક કોમળ સવાલ પૂછે. એમ નથી પૂછતા કે આ ગુજરાતનો આ ગૌતમ અદાણી નામનો માણસ 7.5 લાખ કરોડનો આસામી થયો તો 100માંથી 35 બાળકો કુપોષિત કેમ છે? આ કોઈ પૂછતું જ નથી ધારાસભ્યોમાંથી. અને ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો તો 13 પત્રો લખ્યા છે કે ગુજરાતના બ્યુરોક્રેટ્સ, અધિકારીઓ અમને કાઢતા જ નથી.
એવા 13 પત્રો છે. એટલે જે જનતાએ ચૂંટીને મોકલ્યા એનું દર્દ મહેસૂસ કરતા હોય, એની પીડા સાથે કંઈક લગાવ, કંઈ સરોકાર હોય તો બોલે ને. એ કઈ પડી જ નથી. અહીંયા ફક્ત મારી કે પાલભીની કે તમારી જવાબદારી નથી. અચ્છા, જેમ તમે ધારાસભ્યની વાત કરી એમ મીડિયાવાળા બી બધા નથી આવતા. મોટી છાપાની ટીમો, મોટા ચેનલ વાળા એ કેમ નથી આવતા? આ બહુ મોટો મુદ્દો છે. સતત મીડિયા બતાવે તો કદાચ રાષ્ટ્રીય મુદ્દો બને કે મોદીજી કે ગુજરાત में किसान नाराज क्यों है, એ સવાલ છે ને. તો કેમ નથી બતાવતા? કેમ કે એક કોર્પોરેટ કંપનીઓએ મોટાભાગના છાપાને ચેનલમાં લગભગ 50% થી 65% સુધીનો સ્ટેક લઈ લીધો છે. સાદી બોલચાલની ભાષામાં કહીએ તો એ બધાને ખરીદી લીધા છે. એટલે એમનું જ વાજુ વગાડે છે, ખેડૂતોનું દર્દ બતાવતા નથી. વિડિયો 2-3 જણા ચાલુ રાખો, કામ બંધ કરો. લઈ જવાનું જય કિસાન, જય જવાન, જય કિસાન, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. લઈ જાઓ હાથ મારી. ના ના, એ કઈ નથી. જય જવાન, જય કિસાન. રાખડી મૂકી દો. એની જરૂર નથી, ઈ જરૂર નહીં, એને કઈ પીવાનું નથી. પૂરી કરો, પૂરી કરો. નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ, બેસી જાઓ.